તો ચાલો દોસ્તો વાત કરીએ જીઓટેકનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટના પ્લાનિંગ અને સ્ટ્રેટેજીની. 3 દિવસનો ગેપ અત્યારે આપણને મળી રહ્યો છે. એ 3 દિવસની અંદર 18 ચેપ્ટરનો બનેલો સબ્જેક્ટ કેવી રીતના સેટ કરવો જોઈએ એનું પ્લાનિંગ તમને આપું છું, જેથી બધા જ ચેપ્ટર આપણા કવર થઈ શકે. અથવા તો જે વિદ્યાર્થીઓને માત્ર પાસિંગ માર્ક્સ મેળવવા છે, તો એ પાસિંગ માર્ક્સની સ્ટ્રેટેજી આપણી કેવી હોવી જોઈએ એની પણ દોસ્તો હું તમને વાત કરું છું. તો લેટ સ્ટાર્ટ. સૌપ્રથમ આપણા દોસ્તો આ સિલેબસ છે અને મેં યુનિટ વાઇઝ દોસ્તો અહીંયા સેટ કરેલો છે. બરાબર, આપને તો સીધા ચેપ્ટર જ આપેલા છે, પણ 1 થી 8 ચેપ્ટર યુનિટ 1 માં છે, યુનિટ 2 માં ઓનલી 9, 10, 11 યુનિટ 3, 4 માં ઓનલી 12, 5 માં ઓનલી 13, 14 અને 15 છે 6 માં છે અને બાકી બધા છે યુનિટ 7 માં છે. ટોટલ 7 યુનિટનો આપણો આ સબ્જેક્ટ છે ને બહુ લેન્ધી તમને લાગશે અને છે હકીકતની અંદર. હવે 3 દિવસ આપણી પાસે આખા અવેલેબલ છે ને આજનો દિવસ પણ દોસ્તો અવેલેબલ છે. વિડીયો તમને વહેલો મોડો દોસ્તો પ્રાપ્ત થશે, તો આજના દિવસની અંદર તમે છે ને થોડુંક કામ કરી લ્યો. કેવું કામ કરાય દોસ્તો? તો અમુક ચેપ્ટરો એવા છે આમાંથી દોસ્તો કે જે ચેપ્ટરોમાંથી માત્ર એક બબ્બે ટોપિક જ આપણે તૈયાર કરવાના છે. તો એ ટોપિકો વાળા ચેપ્ટર્સ મેં દોસ્તો અહીંયા લખેલા છે 1, 2, 5, 8 અને 16. આપણે યુટ્યુબ વિડીયોની અંદર આઈએમપી ટોપિકો આપેલા છે. બરાબર, તો એમાંથી આ જે આપણા ચેપ્ટરો છે એને તમે આજે પતાવી દો ને પૂરું થઈ જશે દોસ્તો, જરાય વાર નહીં લાગે. તમે કલાક 1.5 કલાક વ્યવસ્થિત આપી દેશો તો આટલા ચેપ્ટરો આરામથી થઈ જશે. એમાં 1 થી 5 એક તો મારા ખ્યાલથી મિડ સેમમાં પણ તમે તૈયાર કરેલા હશે. હવે દોસ્તો જે મેઇન ચેપ્ટરો છે અને મેઇન આપણી પાસે 3 દિવસો છે એની અંદર આપણે કેવું કામ કરવું જોઈએ એની હું તમને વાત કરું છું. તો 22 તારીખે દોસ્તો તમે ચેપ્ટર 3, 4, 6, 7 અને 12 દોસ્તો સેટ કરી દો. ત્રીજું ચેપ્ટર મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે દોસ્તો, ઇન્ડેક્સ પ્રોપર્ટી. ચોથું પાર્ટિકલ સાઇઝ એનાલિસિસ. પછી છઠ્ઠું દોસ્તો તૈયાર કરો સોઇલ કન્સિસ્ટન્સી. 7મું તૈયાર કરો દોસ્તો સોઇલ ક્લાસિફિકેશન અને 12મું તૈયાર કરો સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન, જેમાં ન્યુમાર્ક્સ ઇન્ફ્લુઅન્સ ચાર્ટ મોસ્ટ આઈએમપી છે, આપણને ખબર છે. એના પછી દોસ્તો થોડુંક રિવિઝન પણ પાછું કરવાનું. હા, દરરોજ રિવિઝન માટે થોડોક સમય આપજો કે દિવસ દરમિયાન આપણે શું તૈયાર કર્યું, બધા ચેપ્ટરનું રિવિઝન થઈ જવું જોઈએ. આગળ પણ કર્યું એનું પણ એક ઓવરવ્યૂ લેવાઈ જવું જોઈએ, તો કોન્ફિડન્સ ખૂબ સારો થશે. હવે બાકીના 2 દિવસો છે એમાં 4 ચેપ્ટર્સ જ આપણે તૈયાર કરવાના છે. 23 તારીખે 9, 10, 11 અને 18. 9 પરમિએબિલિટી અને સીપેજ, 10, 11 એટલે કોમ્પેક્શન કન્સોલિડેશન અને 18મું ચેપ્ટર એટલે પાઇલ ફાઉન્ડેશન. આમ તો સ્કીપ કરવા જેવું છે, ઘણી બધી વખત તો આ ચેપ્ટરમાંથી કાંઈ પૂછાતું નથી, પણ જેને બધું જ તૈયાર કરવું છે એના માટે મેં અહીંયા સેટ કરેલું છે. 24 તારીખે દોસ્તો ત્રીજો દિવસ આપણને મળે છે, એમાં 13, 14, 15 અને 17 દોસ્તો શિયર સ્ટ્રેન્થ, અર્થ ફિલિંગ, અર્થ પ્રેશર, સ્ટેબિલિટી ઓફ સ્લોપ અને બેરિંગ કેપેસિટી. આટલા ચેપ્ટર તૈયાર કરો, સાથે રિવિઝનનો સમય તો રાખજો જ. તમારું મસ્ત દોસ્તો 3 દિવસમાં કામ થઈ જશે. ઓકે, આખા સબ્જેક્ટ જેને તૈયાર કરવા હોય ને આ રીતના તૈયાર કરાય. ન્યુમેરિકલ્સની વાત કરું દોસ્તો, તો ન્યુમેરિકલ્સ છે તમે 3, 6, 9, 10, 11 અને 14 ચેપ્ટરના તૈયાર કરજો છે ને. બધા જ ચેપ્ટર વ્યવસ્થિત કરવા છે, એમાં પણ આટલા જ ચેપ્ટરના ન્યુમેરિકલ્સ કરશો ઇનફ છે. હવે ઘણા વિદ્યાર્થીઓ અમને પૂછતા હોય છે કે માત્ર ન્યુમેરિકલ્સ કરીને પાસ થવાય તો ન થવાય, માત્ર થિયરી કરીને પાસ થવાય તો હા થવાય. થિયરી કરીને પાસ થઈ શકાય છે એવો આ સબ્જેક્ટ છે. બરાબર, થિયરી ડેરિવેશનો જે કાંઈ હોય તે ન્યુમેરિકલ સિવાયનો એમાંથી પાસ થતું હોય છે. પણ ન્યુમેરિકલ પૂછાશે ખરા એ પણ 100%ની વાત છે. એમાં ચેપ્ટર 3ના ન્યુમેરિકલ 100% દોસ્તો જોવા મળેલા છે. જો નહીં પૂછાય એ ચેપ્ટરનો ન્યુમેરિકલ્સ તો મજા નહીં આવે. બાકીના જે ચેપ્ટરના ન્યુમેરિકલ્સ છે ક્યારેક હોય ક્યારેક ન હોય એવી કેટેગરીના છે. તો આ ન્યુમેરિકલ્સ વિશે મેં તમને વાત કરી. હવે દોસ્તો આપણે વાત કરીએ પાસિંગ માર્ક્સ સ્ટ્રેટેજીની. જેમણે માત્ર પાસ થવું છે, બધું નથી તૈયાર કરવું, શું તૈયાર કરી શકે દોસ્તો એ વિદ્યાર્થીઓ? તો એમણે દોસ્તો થિયરી તૈયાર કરવાની છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરો છે કે જેમાંથી વધારે વેઇટેજ વાળું પૂછાય છે, એ બધું તૈયાર કરનારા વિદ્યાર્થીઓ પણ જોજો. આ જે ચેપ્ટર છે 3, 6, 9, 10, 13, 17, આ ચેપ્ટરો એવા છે કે જે અત્યાર સુધીના પેપરો લેવાયા છે એમાંથી આપણે સમજીએ છીએ તો આ ચેપ્ટરોમાંથી વધારે કન્ટેન્ટ પૂછાતું હોય છે. એટલે આ ચેપ્ટરો મસ્ત તૈયાર કરવાના છે, આખા વ્યવસ્થિત. જે આપણે દોસ્તો યુટ્યુબની અંદર જ આઈએમપી આપેલા છે એ આઈએમપીમાંથી આટલા ચેપ્ટરો વ્યવસ્થિત તૈયાર કરો. 1, 2, 3, 4, 5, 6 ચેપ્ટર છે દોસ્તો, 18માંથી ત્રીજો ભાગ થઈ ગયો. 6 ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરો. માત્ર થિયરી તૈયાર કરશો તોય હાલશે. અને ન્યુમેરિકલ્સ કરવા હોય તો 3, 9 અને 10, આ 3, 9 અને 10ના ન્યુમેરિકલ્સ પણ સાથે તૈયાર કરી દેજો. ઓકે,
હવે આટલું તમારું કામ થઈ ગયું દોસ્તો, આ થિયરી વાળા ચેપ્ટર્સ અને 3, 9, 10 ને એમાં સાથે ન્યુમેરિકલ્સ પણ, બરાબર. હવે આ જે ચેપ્ટરો છે દોસ્તો, એ ચેપ્ટરોને મુકાય નહીં. તમને એમ થતું સાહેબ 1, 2, 3, 4, 5, 6, 7 બીજા ચેપ્ટર્સ તૈયાર કરવાના છે, પણ આ 7 ચેપ્ટર્સ એવા ચેપ્ટર્સ છે કે જે માત્ર ને માત્ર સિંગલ ટોપિક ચેપ્ટર્સ વાળા છે. એક જ ટોપિક એમાંથી તૈયાર કરવાનો છે. જેમ કે હું તમને કહું, ચેપ્ટર 1 છે દોસ્તો, એક જ ટોપિક છે. હવે તમે આઈએમપીમાં જોજો, ચેપ્ટર 2 માં પણ એક જ ટોપિક છે. 5 છે દોસ્તો, ચેપ્ટર નંબર 5 સોઇલ સ્ટ્રક્ચરની અંદર ટાઇપ્સ ઓફ સોઇલ સ્ટ્રક્ચર જ તૈયાર કરવાનું છે, એક જ ટોપિક, એમાંથી જ ક્વેશ્ચનો બને છે. 11 નંબરની વાત કરું દોસ્તો, કન્સોલિડેશનમાં, તો એમાં આઈએમપીમાં તો ઘણા બધા છે, પણ તમારે દોસ્તો ખાલી સ્પ્રિંગ એનાલોજી તૈયાર કરવાની થાય. ધી મોસ્ટ આઈએમપી ટોપિક છે કન્સોલિડેશનનો સ્પ્રિંગ એનાલોજી. 12મા ચેપ્ટરમાંથી તમારે માત્ર ને માત્ર ન્યુમાર્ક્સ ઇન્ફ્લુઅન્સ ડાયાગ્રામ જ તૈયાર કરવાનો થાય, બીજું કશું જ નહીં. એના પછી 14 ચેપ્ટર છે અર્થ પ્રેશર. એમાંથી માત્ર ને માત્ર તમારે એક્ટિવ અને પેસિવ અર્થ પ્રેશરનો ડિફરન્સ તૈયાર કરવાનો છે, નથિંગ એલ્સ. 15 સ્ટેબિલિટી ઓફ સ્લોપની અંદર માત્ર ને માત્ર ટાઇપ્સ ઓફ સ્લોપ ફેઇલર તૈયાર કરવાનું છે, ટાઇપ્સ ઓફ સ્લોપ ફેઇલર. આટલું તમે એક જ ટોપિક દોસ્તો તૈયાર કરો, તમારું કામ થઈ જશે. અને આ તૈયારી તમારી ઇઝી બને, સરળ બને, એના માટે આપણી પાસે નોટ્સ પણ અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ પહેલેથી ક્લાસમાં જોઈન થયેલા છે એમના પાસે તો વિડીયોઝ પણ અવેલેબલ છે અને નોટ્સ પણ અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ નથી જોઈન કરી શક્યા, તો એ લોકોને જો નોટ્સનો લાભ પ્રાપ્ત કરવો હોય તો તમે આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાં જજો, એમાં સ્ટોરમાં જજો, એમાં જી સર્ચ કરજો દોસ્તો, તો ઘણું બધું દેખાશે. એમાં જીઈ નોટ્સ B4 દેખાશે, માત્ર 149 રૂપીસમાં સેટ કરેલી છે, અને આની વેલિડિટી એક્ઝામ સુધીની રહેશે દોસ્તો. અને 149 પ્લસ ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ પણ થોડોક લાગતો હોય છે, એ લાગશે, પણ તમારું કામ મસ્ત થઈ જશે. તમે આમાંથી થિયરી તૈયાર કરજો દોસ્તો, તમને સરળ પડશે. હા, પ્રિન્ટ આઉટ નહીં કાઢી શકાય દોસ્તો, માત્ર મોબાઈલમાં જ તમે આનો ઉપયોગ કરી શકશો. તો આવી રીતના એક ફેસિલિટીઝ પણ છે, તમારે એનો ઉપયોગ કરવો હોય તો પ્રેમથી ઉપયોગ કરી શકો છો. તો આવી રીતના દોસ્તો શાંતિથી તૈયારી કરજો, તમારું કામ થઈ જશે. રિવિઝન ઉપર ફોકસ કરજો દોસ્તો, ઓછું તૈયાર કરો પણ સારું તૈયાર કરો, કામ થઈ જશે. 3 દિવસની છુટ્ટી છે દોસ્તો, હાઈ ક્લાસ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. જી આખો આપણો મસ્ત તૈયાર થઈ જશે. તો ખૂબ સારી રીતના તૈયારી થાય, ખૂબ સારા કોન્ફિડન્સથી થાય, અને ખૂબ સારું પેપર લખીને જ્વલંત સફળતા તમે બધા પ્રાપ્ત કરો, એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.